ગુજરાતના માથે 5 ખતરનાક વરસાદી સિસ્ટમ છે। સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી। તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી। આ ઉપરાંત ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો આ ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકામાં ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો રાજ્યમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે। આજે અને કાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારેની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં કાલે પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ગાંધીનગર અને અમદાવાદ પણ બાકાત નથી, ત્યાં પણ ભારે વરસાદની આગાહી। સાથે દક્ષિણમાં ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગર, જામનગર, મોરબી તેમજ દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ આમ ત્રણેય દિશાઓમાં આજે ભારે વરસાદની આગાહી। सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल विथ ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग, येलो वार्निंग के साथ सुरेंद्रनगर, जामनगर, मोरबी और द्वारका के लिए दिया गया है। और हमारा जो डे टू 22 अगस्त के लिए तो ऑलमोस्ट दोनों क्षेत्रों में सिमिलर फोरकास्ट रहेगा। તો હવે વાત તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। જામનગર, જૂનાગઢ સહિતમાં પડી શકે છે ભારે વરસાદ। હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી, ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે, પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે। તો આગામી 23 થી 26 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં ભારેની આગાહી છે। કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે। અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। 27 અને 28 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારેની આગાહી। તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સમી પાટણ, હાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ, ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે। અમદાવાદ, ગાંધીનગરમાં આજે તારીખ 21મી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય। તો ગણેશ ચતુર્થીએ પણ વરસાદ થઈ શકે। અંબાજી વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી।
તો ગણેશ ચતુર્થીએ પણ મેઘરાજા બગડી શકે છે. ખાસ કરીને અંબાજી વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ. તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે હાલમાં કંઈક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે. હવે જઈશું અમરેલી કે જ્યાં 2 બોટ અને 11 ખલાસીની હજુ સુધી કોઈ જાણકારી નથી. 11 ખલાસીઓની 3 દિવસ સુધી ભાળ નથી મળી. જાફરાબાદ દરિયામાં શોધખોળ ચાલુ છે. પોરબંદરથી કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ અને 2 કોસ્ટગાર્ડ દ્વારા જહાજની શોધખોળ કરાઈ રહી છે. જાફરાબાદ અને રાજપરાના માછીમારો લાપતા થતા પરિવાર પણ ચિંતાતુર બન્યો છે. મુખ્યમંત્રીની સૂચના બાદ કલેક્ટર પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરિયામાં પવનના કારણે તેમજ વરસાદના કારણે કોસ્ટગાર્ડને મુશ્કેલીઓ થઈ રહી છે. ત્યારે આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે છેલ્લા 4 દિવસથી ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રમાં જે રીતે તોફાન ઉઠ્યું હતું તેના કારણે જાફરાબાદની 2 અને 1 નવા બંદરની કુલ 3 બોટો એ જળ સમાડી લીધી હતી, જેમાંથી કુલ 11 ખલાસીઓ હજુ પણ લાપતા છે, જેમાંથી 7 ખલાસીઓ જાફરાબાદના છે ને બાકીના અન્ય બંદરના છે. પરંતુ તેની સતત શોધખોળ થઈ રહી છે. કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ અને જહાજ દ્વારા આ બોટની અને ગુમ થયેલા માછીમારોની ભાળ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે જાફરાબાદ તાલુકાના જાફરાબાદ બંદરની જે 700 થી વધુ બોટો છે એ તમામ બોટો સહી સલામત અત્યારે પોર્ટ પર પહોંચી ચૂકી છે. પરંતુ હજુ સુધી જે 11 લોકોની ભાળ નથી મળી તેના પરિવારજનો અને સમાજના લોકો ચિંતિત છે. જી રાજન, જોડાયેલા રહેજો. તો અમરેલીમાં 3 સિંહોએ પશુ પર હુમલો કર્યો. સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે સિંહ ત્રાટક્યા. 3 સાવજોએ 8 પશુઓનું મારણ કર્યું. ગામની ગલીઓમાં સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. ભમોદરા ગામમાં અનેક વખત સાવજો આવી જવાની ઘટનાઓ બની છે અને વધુ એકવાર આ જ પ્રકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાયેલા છે. રાજન, ફરી એકવાર આ વિસ્તારમાં સિંહો ત્રાટક્યા છે. વન વિભાગ શું નિંદ્રામાં છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો આમ તો ગીર કાંઠાના જે તાલુકા વિસ્તાર છે, ખાસ કરીને સાવરકુંડલા, આંબા અને રાજુલા, ધારી, આ વિસ્તારમાં ખાસ વારે રાની પશુઓ ઘૂસી આવતા હોય છે અને વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે. સ્વાભાવિક રીતે જે રીતે રખડતા ભટકતા પશુઓ હોય છે તેમનું મારણ કરવા માટે સાવજો ગામમાં ઘૂસી આવે છે. એ જ પ્રકારે ગઈકાલે રાત્રે સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા અને ગામમાં આરામ ફરમાવી રહેલી ગાયો ઉપર ત્રાટક્યા હતા, જેમાંથી લગભગ 8 જેટલી ગાયોના સાવજોએ મારણ કર્યા છે, જેના કારણે ગ્રામ લોકોમાં પણ ભય છે, કારણ કે સતત સિંહ અને દીપડાના આટાફેરાઓ વધી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે. મચુંદરી નદીમાં કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિધામ આવેલું છે. ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવે છે. કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો છે, જેનો ડ્રોન કેમેરાનો વિડીયો સામે આવ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે. તો કુદરતની મહેરથી હાલ વિસ્તાર છલોછલ થયો છે. અહીં ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ કે જે છલોછલ થયો, વરસાદી માહોલમાં અહીં પ્રકૃતિ એ સોળે કડાએ ખીલી ઉઠી છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો વિસ્તારથી સામે આવ્યા છે. એક વિસ્તાર કે જ્યાં હાલ ડેમ છલોછલ થતા અહીં પસાર થતા જે જળાશયો છે ત્યાં પણ પાણીની આવક વધી છે. આ ઉપરાંત વરસાદી માહોલના કારણે પ્રકૃતિએ પણ નવું રૂપ ધારણ કર્યું. તો અરવલ્લીના મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ. સિઝનમાં પહેલીવાર નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી 2 કાંઠે વહી રહી છે. આસપાસના વિસ્તારોમાં બોર કુવાના તળ પણ ઊંચા આવશે. નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો
તો બોરકુવાના તળપણ ઊંચાવશે. અહીં પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે, કારણ કે પહેલીવાર સિઝનમાં અહીં આ નદી બે કાંઠે વહેતી થઈ. સિઝનમાં પહેલીવાર નદીના આવા દ્રશ્યો જોઈને ખેડૂતો પણ ખુશ થયા છે. ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે. બોરકુવાના તળપણ ઊંચાવશે, જેના માટેના પ્રયાસો અહીંના ખેડૂતો ઘણા સમયથી કરે છે. તો અરવલ્લીના ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યા. બાયડ પાસેની વરાસી નદી બે કાંઠે વહી. નદી કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. સતત વધતા જળસ્તરના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે. તો ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો. નદી બે કાંઠે વહેતી થઈ. હાલ નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે. આ ઉપરાંતની વ્યવસ્થાઓ માટે પણ તંત્ર તૈયાર છે.